બંધારણમાં લખ્યું છે કે ગરીબી છે ને આર્થિક, કે દેશની અંદર એટલી બધી આર્થિક અસમાનતા ન હોવી જોઈએ. દેશના અમુક ભાગ ખૂબ ગરીબ અને અમુક એટલા બધા પૈસાદાર છે કે છોકરા લગ્ન થાય તો 10,000 કરોડ રૂપિયા ખર્ચે, અને આપણે એ બધું ગરીબ. તો બંધારણમાં બાબા સાહેબ લખી ગયા છે કે આર્થિક રીતે સમાનતા આવવી જોઈએ. એના માટે કોઈ કાયદો બનાવતા જ નથી. વિચાર કરજો. મૌખિક ઇન્ટરવ્યુ આ લોકો હજી એક આપણા જે એસસી એસટી ઓબીસી છોકરા હોય ને એને કાઢવા માટે એ લોકો મૌખિક ઇન્ટરવ્યુમાં આપણને માર્ક ઓછા આપે. જે ખાસ કરીને જે ઊંચી પોસ્ટ છે, જીપીએસસી, જે ક્લાસ 1 અધિકારી કે ક્લાસ 2 ની અધિકારી, એની અંદર આપણા લોકો બહુ કાપી નાખે. તો એ આપણા ધારાસભ્યો કે સંસદ સભ્યો એના માટે એક શબ્દ બોલતા નથી. આ તો છાપામાં એક વખત આવી ગયું છે કે જે પછાત વર્ગોનું ઈડબ્લ્યુએસ નું નિગમ છે ને એનું બજેટ વધારે 15% વાળાનું હાથ, એમાં ગરીબ 7 થી 8%, એટલે 7 થી 8% વાળાના જે નિગમ બન્યું એનું બજેટ વધારે અને આપણા 85% વાળાનું બજેટ ઓછું. વિચાર કરજો. કેમ કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, તો એ સવર્ણો માટે કામ કરે. પણ આપણે વિચારવાનું છે કે આપણે મત આપવા જઈએ છીએ ત્યારે કોને મત આપીએ છીએ, આપણે કેવા બુદ્ધિશાળી છીએ કે ડફોળ છીએ, એ આપણે નથી કરવાનું. શા માટે અન્યાય સહન કરવું પડે? આપણા બાળકોને આરટીઆઈનું ફોર્મ ભરવાની જરૂર ન પડે. બંધારણનો અમલ કરે, બધાને ફ્રી એક સમાન શિક્ષણ. આવી બધી જફામાં ક્યાં પડવાની જરૂર છે? એસસી અને એસટી, જે દલિત અને આદિવાસી છે, એના છોકરાઓને ફ્રી શિફ્ટ કાર્ડ. મારો 8મા સુધી તમારો છોકરો ભણ્યો, પણ પછી ચાચા ખર્ચા છે મોટા, તો એ લોકોને ફ્રી શિફ્ટ કાર્ડ મળે, એટલે એના છોકરાને ફી ભરવી પડે નહીં. આપણી માંગણી છે વર્ષોથી કે ભાઈ ઓબીસી ના છોકરાઓને ફ્રી શિફ્ટ કાર્ડ મળવું જોઈએ. આપણી તો પહેલેથી એ જ માંગણી છે કે બધા માટે શિક્ષણ ફ્રી કરી નાખો. સવાલો ઓબીસી એસસી બધા આપણે કોઈનો કઈ વાંધો નથી, પણ માનવી નથી કરતા. તો એસસી એસટી જેમ ઓબીસી માટે કે ફ્રી શિફ્ટ કાર્ડ કરો, નથી કરતા. છતાં આપણે મત કોને આપીએ? એને જ આપીએ. કેમ કે આપણે લોકો બુદ્ધિશાળી છીએ. જેટલી સરકારી બોર્ડ, નિગમ કે યુનિવર્સિટી છે એના વીસી હોય ને, વાઇસ ચાન્સેલર, તો એ બધા મોટા ભાગના એના હાથમાં હોય છે. આપણું ક્યાંય હોતું જ નથી. અમુક વસ્તુ એવું હોય કે કદાચ તમારું ભણતર ઓછું હોય, તમને એ ખબર ન પડે, એવું હું જવા દઉં છું. પણ આવા ઘણા બધા મુદ્દા છે અને એ આપણે લોકો જાગૃત નથી. આ લોકોએ એક હમણાં શરૂ કર્યું કે અમુક મોટા મોટા મંદિરો છે ને એમાં પૂજારીની નિમણૂક, અને સરકાર એમાંથી પગાર આપે, ટ્રસ્ટમાંથી સરકાર પગાર આપે. 65,000 રૂપિયા મહિને પગારથી શરૂઆત થઈ. તો કે બધા બ્રાહ્મણ. વિચાર કરો. એટલે ભાઈ કેમ આપણે ઓબીસી એસસી એસટી ને મળવું જોઈએ ને? અમે પૂજારી થશું. પૂજારી કરવાનું ક્યાં આપણે તૂટી જવાનું છે? તો કે નહીં, જ્યાં એનું એક હોય એના બાપનું, અને મારું તારું અહીંયા. આ વ્યવસ્થા એ લોકો કરે છે, છતાં આપણે જાણતા નથી. આ તો માનો સરકારી શાળા આગળ જતા ખાનગી યુનિવર્સિટી છે, એમાં આપણા માટે ફ્રી શિક્ષણ નહીં, બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ કરી. આ સરકારે એ ખાનગી યુનિવર્સિટીમાં આપણા માટે અનામતની જોગવાઈનો કોઈ અમલ કરતા નથી. બંધારણમાં લખેલું છે, છતાં આ બધું મને અન્યાય થાય તો આપણે લોકો જાગતા કેમ નથી? તો એ લોકો આપણે છેતરે કેવી રીતે? તો કે જો બીજો કોઈ પક્ષ આવશે ને તો મુસ્લિમો રાજ કરશે, હિન્દુ મુસલમાન, રામ મંદિર, એ લોકો તમને જય શ્રી રામ બોલશે. શું બોલશે? તમે તમે ક્યાંક કહેશો ને તમને આને જરા કે જય શ્રી રામ, રામ મંદિર તો બનાવી દીધું છે. રામ મંદિર બનાવવા માટે અયોધ્યા એ વર્ષોથી એની લડાઈ હાલતી હતી. એ ચાલશે. એ લડાઈમાં સૌથી વધારે મહિલા હોય ને તો ઓબીસી ના લોકો શહીદ મરી ગયા. બોલો, આંદોલન કરતા કરતા ટ્રસ્ટી લેવાની વાત આવી તો એક પણ ઓબીસી ને લીધો નહીં. એ બધા એના ગોઠવી દીધા. આપણા લોકો એવી અક્કલ જ નથી કે જમવાનું જમવાનું કૂટવાનું ભરવું. આપણા લોકો કૂટવામાં જ હોય.
દાદા કહી ગયા છે આજથી 65 વર્ષ પહેલા આપણે જે સંસ્થામાં બેઠા છીએ એના સ્થાપક નારાયણભાઈ હરિભાઈ બારિયા. આપણું બોર્ડ છે ને એ બાજુ રાખી ઊભું કરે, તું એનો ફોટો લેજે, અહીંયા આમ પકડી રાખો, આ બધું સામે રાખો. અને પેલા આ છેલ્લો ફોટો છે ને નારાયણભાઈ હરિભાઈ બારિયા, આ બાડીના સ્થાપક. જુનાગઢ ભવના આપણી જે કોળી સમાજની જગ્યા છે ને એના સ્થાપક. સિંધુનગર બોર્ડિંગ આપણી એના સ્થાપક. અને મારી બા ના બાપા એટલે મારા આતા થાય. આ એનું સ્ટેચ્યુ આપણે પુતળું છે ને એ મારા બાના મંગુબેન લક્ષ્મણ કવિ કંટાળિયા, એ મારા બાના હસ્તે ઉદ્ઘાટન થયું. એ નારાયણ દાદા. પછી વચ્ચે છે એ મૂળથી પણ ગોહે બરામાં. અત્યારે ખબર હોય તો છોકરાનો છોકરો છે એમડી ઓળખતા હોય તો એમડી ગોહે. પછી છેલ્લા છે બચ્ચુભાઈ કામર, આમ કરતા પહેલા આવે એ બચ્ચુભાઈ કામર વડવાના હતા. એમણે આ 3 વડવાઓ આજથી 65 વર્ષ પહેલા એક પુસ્તક લખ્યું. એ પુસ્તકનો ફોટો જો સામે છે પહેલો કે ભારતની પ્રાચીન પ્રજા કોળી કોમનો ઐતિહાસિક પરિચય. એ પુસ્તકમાં એમણે લખ્યું છે, એ સંદેશ છે આખા કોળી સમાજને એને આપ્યો કે આપ જે કોળી વંશના છો તે વંશની મર્યાદા રાખવી હોય અને એના ઉપર કલંકનો દાગ ન લાગવા દેવો હોય તો ભગવાન બુદ્ધના ઉપદેશ અનુસાર જીવન જીવો. આપ સૌ જાણો છો કે આપણા જીવનનો કોઈ ઠેકાણો નથી. ખબર નથી કે મોતના મુખમાં આજે જશું કે કાલે. એટલે જે કાંઈ કોઈ કામ કરવાનું હોય તે આજથી જ શરૂ કરવું જોઈએ. મૂકી દેતું કરવા બોલ. એટલે કે આપણા ઓળવાઓ કહી ગયા છે કોળી સમાજના સંદેશ. એ સમયે સૌરાષ્ટ્ર રાજ્ય હતું. એટલે સૌરાષ્ટ્રના આગેવાન હતા 3 જણા કે ભાઈ આપણે ભગવાન બુદ્ધના ઉપદેશ અનુસાર જીવન જીવવાનું છે. આપણામાંથી કેટલા બુદ્ધ ધર્મ કે ભગવાન બુદ્ધના ઉપદેશ પ્રમાણે જીવન જીવતા તમારામાંથી છે કોઈ? કોઈ નથી. એક છે કોઈ? સરસ મજાનો એક ભાઈ હાથ કર્યો ઊંચો, એને અભિનંદન. અમે અહીંયા જે બેઠા છીએ અમે બધા ભગવાન બુદ્ધના ઉપદેશ પ્રમાણે જીવન જીવીએ છીએ. એમાં શું થાય કે જન્મથી મરણ સુધીના કર્મકાંડ નીકળી જાય, વચ્ચેથી આ બામણ નીકળી જાય. આપણે જે લૂંટે છે ને જન્મથી મરણ સુધીના કર્મકાંડમાં એ બધું નીકળી જાય. આખી બુકમાં તમે વાંચો તો એને કીધું કે આપણો મૂળ ધર્મ બહુ જ ધર્મ છે, એમાં માનવતા છે, સમાનતા છે, કોઈ ઊંચ નથી, જાતિ વ્યવસ્થા નથી. આજે દેશની અંદર આપણે કોઈ નથી કરો કે 12 ગામ ગયો હોય કે ટ્રેનમાં બેઠો હોય અને કોઈ પૂછે કેવો તો કોઈ દલ શરમ લાગશે. ગુજરાત બહાર તો આપણે એસટીમાં દલિત સમાજમાં આવીએ, ગુજરાત બહાર બધે અમુક જગ્યાએ આપણે આદિવાસીમાં આવીએ તો એને કોળી બોલતા શરમ લાગે કે કોળી કહીશ તો કોઈ મને નીચી જાતિનો ગણશે. બ્રાહ્મણ હશે તો બોલો આમ કોલર ઊંચો કરીને કહે છે, ક્ષત્રિય છે તો કોલર ઊંચો કરીને ક્ષત્રિય કહેવાનું, વૈશ્ય વાણિયા હશે તો એ કહે છે. પણ શુદ્ર વર્ણનો છોકરો